શું તમને ખબર છે કે એક સરેરાશ ભારતીય દિવસના 4.5 કલાકથી વધુ સમય ફક્ત મોબાઈલ સ્ક્રોલિંગમાં વિતાવે છે? તમે કહેશો કે યાર હવે તો બધા જ કામો મોબાઈલથી થાય છે, પણ શું આ કામ સિવાય પણ મોબાઈલ તમારા હાથમાં ચોંટી રહે છે, તમારો સમય બગાડે છે? તો વિચારો, જો તમે પણ રાત્રે સૂતા પહેલા બસ 5 મિનિટ કહીને ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં કલાકો બગાડો છો, તો હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે તમારા હોશ ઉડાવી દેશે. એક રિપોર્ટ મુજબ ભારતીયો વર્ષના અંદાજિત 1800 કલાક સ્માર્ટફોન પાછળ ખર્ચે છે. આટલા સમયમાં તમે કોઈ નવી ભાષા પણ શીખી શકો છો. હવે આ સ્ક્રોલિંગથી શું નુકસાન થાય છે તે તમને હું જણાવું તો સતત સ્ક્રોલિંગ કરવાથી મગજમાં ડોપામાઇનનો લૂપ બને છે, જે તમને કોઈ કોકેઇન, સિગારેટ કે દારૂના નશાની જેમ વ્યસન લગાડી દે છે અને પરિણામે આંખોમાં શુષ્કતા કે અનિદ્રા જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે. તમારામાંથી કેટલાક મિત્રોને આ અનુભવાતું પણ હશે. તો હવે હું તમને ઉપાય જણાવું. જો તમે સ્ક્રોલિંગમાં વધુ સમય બગાડો છો તો તમારે સૌથી પહેલું કામ સ્ક્રીન ટાઈમની લિમિટ સેટ કરવાનું છે. તમારા ફોનમાં જ ડિજિટલ વેલબિંગ અથવા તો સ્ક્રીન ટાઈમ ફીચર છે. તેના સિવાય સ્ટે ફ્રી કે ડિજીટોક્સ જેવી એપ્લિકેશન પણ તમે વાપરી શકો છો, જે તમને સમયે સમયે યાદ અપાવશે કે તમે આજની તમારી સ્ક્રોલિંગની ટાઈમ લિમિટ ચૂકી ગયા છો અથવા તો ઓળંગી રહ્યા છો. બીજું, તમે ફોકસ મોડ પર કામ કરી શકો છો. કામ કરતી વખતે ફોરેસ્ટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. હવે આ એપ્લિકેશન એવી છે કે તમે જેટલી વાર ફોન નહીં અડો તેટલું મોટું વર્ચ્યુઅલ વૃક્ષ તમારા ફોનમાં દેખાશે અને જેવો તમે ફોન અડ્યો એટલે ઝાડ સુકાઈ જશે. તો તમારા મગજને એક પ્રકારે સિગ્નલ આપશે અને સાથોસાથ આ એક ગેમ જેવું મનોરંજક પણ છે. પછીનો ઓપ્શન છે કેટલીક એપ્લિકેશનને તમે બ્લોક કરી શકો છો. જો તમે સોશિયલ મીડિયા પર ખુદથી કાબુ નથી રાખી શકતા તો બ્લોક સાઇટ જેવી એપ્લિકેશન વાપરો કે જે ચોક્કસ સમય માટે તમારા માટે બિનઉપયોગી અથવા તો સમય ખર્ચાળ એપ્લિકેશન છે તે લોક કરી દેશે. હવે ફોનનો ઉપયોગ ખોટો નથી, પણ શું કરવો એ તમારા પર નિર્ભર કરે છે. તો ફોનનો ઉપયોગ તમે જ્ઞાન મેળવવા માટે પણ કરી શકો છો. દિવસની 15 થી 30 મિનિટ દરમિયાન તમે પોઝિટિવ પોડકાસ્ટ સાંભળી શકો છો. સાથોસાથ ડ્યુઓલિંગો નામની એક એપ્લિકેશન છે જેના પર નવી ભાષા શીખી શકો છો. અથવા તો લિંક્ડઇન અથવા તો તેને સમકક્ષ નેટવર્કિંગ વેબસાઇટ્સ છે કે જે તમારું નેટવર્ક વધુ મજબૂત કરશે અને પ્રોફેશનલી પણ તમને સ્ટ્રોંગ બનાવશે. એક વાત યાદ રાખજો કે ફોન તમારો માલિક નહીં, પણ તમારું સાધન છે. માટે આજે જ આવા વિવિધ આઈડિયાઝ અને ઉપચાર સાથે ફોનનો ઉપયોગ શરૂ કરો. તમારા ફોનનો સ્ક્રીન ટાઈમ સમય ચેક કરતા રહો અને કોમેન્ટમાં જણાવો કે તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે. જો 4 કલાકથી વધુ હોય તો આ વિડીયો અત્યારે જ સેવ કરો અને તમારા મિત્રોને પણ જગાડવા માટે શેર કરજો. આવી માહિતી જે તમારી લાઈફમાં એક નાનકડો બદલાવ અને મોટું પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. તો આવા વિડીયોઝ માટે મને ફોલો કરવાનું ભૂલશો નહીં.